નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ અને આપના મનપસંદ રજૂઆત શેરબજારના ધબકારા અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, શેરબજારની પરિસ્થિતિ વિશે ચર્ચા કરીશું. માર્કેટમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર રોકાણ કરવું, કયા ઇન્સ્ટ્રુમેન્ટનું વેચાણ કરવું, તમામ જે શેરબજારને લગતી બાબતો છે તેના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, કાર્યક્રમમાં સ્વાગત. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો, હરેશભાઈ સાથે ખાસ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સની મુવમેન્ટ પર ચર્ચા કરીશું, માર્કેટની પરિસ્થિતિ છે કેવી તેના પર ચર્ચા કરીશું. એ પહેલા આપને જણાવી દઉં કે શેરબજારને લગતા તમામ આપના પ્રશ્નો હોય, તમામ મૂંઝવણો હોય, ક્યાં રોકાણ કરવું, કેવી રીતના ટ્રેડ કરવું, માર્કેટની પરિસ્થિતિ જાણવી હોય, તમામ આપના પ્રશ્નો આપની ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કોલ કરીને હરેશભાઈને કાર્યક્રમ દરમિયાન પૂછી શકો છો. હરેશભાઈ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ માર્કેટ ગતરોજ જે રીતના ક્લોઝ થયું હતું તેનું ઓવરવ્યૂ અને આજે શું લાગી રહ્યું છે? જો ગઈકાલે આપણને કરેક્શન એક્સપેક્ટેડ હતું અને એ આવી ગયું. હવે માર્કેટ જે છે એક સપોર્ટ ઝોન ઉપર છે. એક કહીએ તો એક સ્ટ્રોંગ ટ્રેન્ડ લાઇન છે ડેલી બેઝ ઉપર. એ ટ્રેન્ડ લાઇન ના સપોર્ટ ઉપર ગઈકાલે આવી ગયો હતો અને ત્યાંથી ફરી પાછું બાઉન્સ દેખાયું છે. સ્વાભાવિક વસ્તુ છે. ટ્રેન્ડ લાઇન ઉપર આવે ત્યારે થોડીક શોર્ટ કવરિંગ આપણને જોવા મળે. શક્યતા એવી દેખાય છે કે આજે એ શોર્ટ કવરિંગ દેખાશે. જો આજે શોર્ટ કવરિંગ જોવા ના મળે તો યસ ઇટ કેન બી અ બિટ કોશિયસ ઓર નર્વસનેસ કે માર્કેટ શું કરવા જઈ રહ્યો છે. તો દેન વી હેવ ધ અધર સપોર્ટ, વેરી ગુડ સપોર્ટ અગેન. અને એ કન્જેશનનો જે ઝોન છે એ હશે 16,900-800 નો. તો હવે આ જે ગઈકાલનો લો બન્યો છે 17,125, આપણે 17,100 લઈએ. હવે 17,100 જો બ્રેક થાય then other 200-300 પોઈન્ટ્સ એ એક ટ્રેપ પણ હોઈ શકે છે. તો આ 200-300 પોઈન્ટમાં પ્રિફરેબલી આપણે અવોઇડ કરીએ ટ્રેડિંગ કરવાનું કે કામ કરવાનું, તો એ વધારે હિતાવહ રહેશે. ગઈકાલના દિવસની વાત જે છે એ તો ક્લિયર કટ સવારે જે રીતના આપણને ટ્રેન્ડ દેખાયો મીન્સ પહેલા કલાકથી, તો નિફ્ટી નેવર ટ્રાય ટુ કમ અપ. તમે નિફ્ટી કહો કે બેંક નિફ્ટી કહો, ઘણા સ્ટોક્સ એવા, એટલે અમુક સ્ટોક્સ એવા હતા કે જે ગઈકાલે ઓકે થોડીક મજબૂતી કે થોડુંક આવા ઘટાડામાં થોડુંક સ્ટેબલ હતું. બટ અધરવાઇઝ એવરીથિંગ ઇટ વોઝ જસ્ટ લાઈક તમે અવરલી કેન્ડલ તમે મેઇન રાખો ઇન્ટરડેમાં અને પછી એને ઓબ્ઝર્વ કરો તો ઉતરતા પગથિયા જ હતા. ઇટ વોઝ જસ્ટ લાઈક અ ફોલિંગ લાઈન, નોટ એક્ઝેક્ટલી ફોલિંગ લાઈન બટ ઉતરતા પગથિયા જ હતા. તો અને છેલ્લે જઈને મીન્સ 2:30 વાગ્યા પછી, સવા 2 વાગ્યા પછી ત્યારે જઈને માર્કેટે કંઈક થોડીક સ્થિરતા પકડીને થોડુંક સ્ટેબલ થયું છે. એટલે સ્ટેબલ થયું એટલે થોડુંક એમ લાગે કે ઓકે માર્કેટ આજે મે બી કદાચ સ્ટેબલ થશે. બટ આજે બી જો ગઈકાલની ઉતરતા પગથિયા જોવા મળી જાય તો જે મેં આપણે સપોર્ટ લેવલ કીધું છે 16,900 પ્રોબેબલી ત્યાં સુધી જઈ શકે. બિલકુલ. દર્શક મિત્રો, માર્કેટના ઓવરવ્યૂ ઉપર ખાસ જે હાલ ચર્ચા કરી છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આગળ વધીશું એ પહેલાં ફરી એકવાર આપને જણાવી દઉં કે શેરબજારને લગતા તમામ પ્રશ્નો હોય આપ ફોન કરીને આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કોલ કરીને કાર્યક્રમ દરમિયાન પૂછી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ. મારુતિનું શું લાગી રહ્યું છે? સોરી, ઇન્સ્ટ્રુમેન્ટ બોલો તો ફરી. મારુતિ ઓકે. મારુતિ આપણે ગઈકાલે બી વાત કરી હતી તો મેં આપને કીધું હતું મને ક્યાંક કંઈક થોડુંક મારુતિમાં પ્રોફિટ બુકિંગ દેખાય છે, વીક છે. હવે હું જોવા જાઉં છું તો એ પોઝિટિવમાં પ્રોફિટ બુકિંગ છે હાલના તારીખમાં, મીન્સ હાલના સમયમાં. એકદમ શોર્ટ ટર્મ બેઝ ઉપર વાત કરું તો દેર ઇઝ નો ક્યુઝ. બટ લોંગ ટર્મમાં આપણે વાત કરવા જઈએ, પોઝિશનલ કોઈને ટ્રેડ લેવું હોય તો યસ ઇટ ઇઝ સ્ટીલ પોઝિટિવ. બટ વેરી શોર્ટ ટર્મ આપણે વાત કરીએ છીએ તો થોડુંક કદાચ એક ડાયલામામાં છે. અહીંયા રેઝિસ્ટન્સ જે મને દેખાય છે દેટ ઇઝ 8,580. તો એ ટાર્ગેટ ધ્યાનમાં રાખીને આપણે ડિસિઝન લેવું પડશે, એટલે એ લેવલ ઉપર ડિસિઝન લેવું પડશે. ઓકે, મારુતિ ઉપર વાત કરી છે. હરેશભાઈ, ટાટા મોટર્સમાં કેવી મુવમેન્ટ લાગી રહી છે? ટાટા મોટરમાં પ્રોફિટ બુકિંગ જ છે પણ એટલો બધો ઘટાડો આવ્યો નથી. તો હવે આ લેવલ ઉપર બોટમ ફિશિંગ આજે જો કરી શકો તો કરી શકીએ છીએ. 490 રૂપિયાનો સપોર્ટ છે. 490 રૂપિયાના સપોર્ટને જો ધ્યાનમાં રાખીને આમાં તેજી આવે
So yes, we can move towards 520 also. ઓકે, ટાટા મોટર્સમાં આજે બોટમ ફિશિંગ થઈ શકે છે. 490 રૂપિયાનો સપોર્ટ છે, 520 સુધી પહોંચી શકે છે. હરેશભાઈ, બ્રિટાનિયાની મુવમેન્ટ શું લાગી રહી છે? બ્રિટાનિયામાં ગઈકાલે સારો એવો એક સેલિંગ જોવા મળ્યું તો આઈ થિંક ધેટ વોઝ અ પેનિક સેલિંગ. આમાં હું સપોર્ટને ધ્યાન રાખીશ 3400. સો એનીથિંગ અરાઉન્ડ 3450 પોઈન્ટ્સ હિયર ઓર ધેર એને સપોર્ટમાં રાખીને આઈ મે ગો ફોર બોટમ ફિશિંગ. બટ જો ઇન કેસ 3300 તૂટી જાય છે પછી એના નીચે ટ્રેડ કરે છે તો પછી આના અંદર વધારે ઘટાડો આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બ્રિટાનિયા ઉપર ચર્ચા કરી છે. હરેશભાઈ, કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો રાજેશ મણિયાર. જી રાજેશભાઈ, શું પ્રશ્ન આપનો? ઇન્ડસઇન્ડ બેંક મારી પાસે 1050 ના પડ્યા છે, શું કરાય? ઓકે, હરેશભાઈ, ઇન્ડસઇન્ડ બેંકના એમની પાસે 1050ના પડ્યા છે, તો શું કરવાનું? ઇન્ડસઇન્ડ બેંક ને એમને પોઝિશનલ લીધા છે કે પછી શોર્ટ ટર્મ માટે લીધા? ટાઈમ ફ્રેમ શું છે એમનું? ઓકે, તમે પોઝિશનલ લીધા છે કે શોર્ટ ટર્મ માટે લીધા છે? કોલ કટ થઈ જવા પામ્યો છે. ડેફિનેટલી હાલ જે રીતના કોલ કટ થઈ જવા પામ્યો છે એટલે કોલર મિત્રને વિનંતી રહેશે, જો પ્રશ્નને આગળ તમારે વધારવું હોય તો તમારે ફરી એકવાર કોલ કરીને પ્રશ્ન જે છે તે એ રીતના પૂછવો પડશે. તો કાર્યક્રમને આગળ વધારી. હરેશભાઈ જી, આપનો અવાજ નથી આવી રહ્યો. હા, હવે આવે છે અવાજ? ક્લિયર છે? ઓકે, તો 800 ના સ્ટોપ લોસ સાથે હવે 800 નો સ્ટોપ લોસ એટલે પોઝિશનલ ટ્રેડ નું ડાયરેક્શન આપું છું. એટલે 800 ના નીચે ટ્રેડ કરે, 800 ના નીચે બંધ આપે તો ઇન્ડસઇન્ડ બેંકમાં આપણને કરેક્શન જોવા મળશે. નહીં તો કોઈ પોસિબલ 800 ને સપોર્ટમાં ધ્યાનમાં રાખીને વી કેન સી અ લેવલ ઓફ 984 જે હમણાં દેખાઈ આવશે કદાચ, પણ 984 રૂપિયા 20 પૈસા ઉપર બંધ આપશે તો ચાન્સીસ છે 1040 ની આસપાસ આવવા. ઓકે, કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો કામખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત કાર્યક્રમમાં. શું પ્રશ્ન આપનો? વિપ્રો અને એલઆઈસી હાઉસિંગ અને બેના ઇન્ટ્રાડે આપશો. ઓકે, વિપ્રો અને એલઆઈસી હાઉસિંગના ઇન્ટ્રાડે. હરેશભાઈ, LIC ના ઓકે, LIC ઓકે. LIC માં 391 એક ક્રુશિયલ લેવલ છે, એના ઉપર ટ્રેડ કરશે તો 396 અને સપોર્ટ છે 383 નો. અને વિપ્રોમાં નજર નાખીએ. વિપ્રો ઓકે, વિપ્રોમાં બી થોડુંક સેલિંગ પ્રેશર છે. લેટ્સ સી શું આવે છે. 562 એક લેવલ છે, ઇમ્પોર્ટન્ટ લેવલ. સપોર્ટ છે 550 અને રેઝિસ્ટન્સ છે 568. ઓકે, અને ઓકે, ડન છે. તો સામે હવે આગળ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ છીએ. કોલ ઇન્ડિયાનું શું લાગી રહ્યું છે? ઓઇલ ઇન્ડિયામાં છે થોડું પોઝિટિવ છે, દેખાય છે. આને તમે 220 ના આસપાસ ખરીદી કરો અને આપનો સ્ટોપ લોસ રહેશે 210 નો. એટલે 220 ના આસપાસ ખરીદી કરીને 210 ના નીચેનો સ્ટોપ લોસ રાખીને આમાં ધ્યાન તેજીનું રાખી શકીએ છીએ. ઓકે, બિલકુલ. સાથે હરેશભાઈ, ઇન્ફોસિસનું શું લાગી રહ્યું છે? ઇન્ફોસિસમાં પ્રોફિટ બુકિંગ દેખાય છે એટલે થોડુંક નેગેટિવ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટને હું વાત કરું તો જ્યાં સુધી મને 1792 એટલે 1800 તમે સમજો તો 1800 ના આસપાસ આમાં સેલિંગ પ્રેશર આવી જાય છે. 1800 ના આસપાસમાં તમે મંદી કરો 1915 રૂપિયાના ઉપરના સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને એમાં 1665 અને એનાથી નીચે મે બી 1590 ત્યાં સુધી આવી શકે છે. ઓકે, અદાણી પોર્ટની કેવી મુવમેન્ટ લાગી રહી છે? અદાણી પોર્ટ બી પ્રોફિટ બુકિંગ ઝોનમાં જ છે. હવે થોડુંક નેગેટિવ બાયસ થવાની તૈયારી થઈ રહી છે. પ્રોપર નેગેટિવ નથી થયો આ ઇન્સ્ટ્રુમેન્ટ. એની જે આપણે ઇન્ટેન્સિટી કહીએ કે ભાઈ કે થોડું વધારે નેગેટિવ થવું જોઈએ કે કઈ રીતના સેલિંગ કરીએ તો એવી નથી દેખાતી.
અહીંયા તમે નજીકનું જે એનું રેઝિસ્ટન્સ છે that is 755. So 755 above જે 5-10 રૂપિયા આગળ પાછળ ત્યાં તમે મંદી કરી શકો છો. સ્ટોપ લોસ તમારો રહેશે 800 રૂપિયાનો, રાઈટ? એટલે તમે 755 ની ઉપર એટલે 755 ની આસપાસ આવે તો 800 રૂપિયાનું સ્ટોપ લોસ રાખો અને એને શોર્ટ કરો અને આના અંદર તમને ઘટાડો જોવા મળી શકે. બિલકુલ. તો ખાસ આપણે ચર્ચા કરી છે ઇન્સ્ટ્રુમેન્ટની. હાલ દર્શક મિત્રો સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. नमस्कार, हेलो, मैं हूं बमन ईरानी. आपने शायद मुझे पहले देखा होगा. कभी वो जेडॉट अस्थाना यू नो, कभी वीरू सहस्त्रबुद्धे, कभी टैमी, तो कभी अरे बटोक. मैंने बहुत लोगों की जिंदगी का रोल प्ले किया है और उन जिंदगियों से मैंने बहुत कुछ सीखा भी है. लाइफ में सब कुछ आता जाता रहता है, पर एक चीज कांस्टेंट रहती है, रिश्ते. और ये रिश्ते सिर्फ रिश्तेदारों से ही नहीं बनते, बल्कि ये रिश्ते उन सभी लोगों के साथ होते हैं जो आपकी खुशी चाहते हैं. और वो माय फ्रेंड लाइफ के सबसे इंपॉर्टेंट रिश्ते होते हैं. एंड आई एम कमिंग आपको समझाने में, हेल्प करने के लिए कि दिल का कनेक्शन होता क्या. ये कनेक्शन है सीधा दिल से. શેર બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવી દઉં કે શેર બજારને લગતા આપના તમામ પ્રશ્નો હોય, તમામ મૂંઝવણો હોય, આપની ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કોલ કરીને હરેશભાઈને કાર્યક્રમ દરમિયાન તમામ આપના શેર બજારના પ્રશ્નો પૂછી શકો છો. હરેશભાઈ, કાર્યક્રમને આગળ વધારીએ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા આપણી ચાલી રહી હતી. કોટક બેંકનું શું લાગી રહ્યું છે? કોટક બેંક, તો કોટક બેંક એક પોઝિટિવ ટ્રેન્ડમાં છે. નો ડાઉટ અત્યારે થોડો કમ સાઇડવેઝ થઈ ગયો છે, પણ છે બેસિકલી પોઝિટિવ ટ્રેન્ડમાં. તો આ ઇન્સ્ટ્રુમેન્ટને આપ હોલ્ડ રાખી શકો છો જ્યાં સુધી 1720 બ્રેક નથી થતો, ઓર એનાથી ઉપર આવી જાવ તો 1780. જો આ સપોર્ટ લઈ લે છે ને બાઉન્સ આપે છે તો વી કેન સી અ રાઇઝ ઓફ અરાઉન્ડ 1940 અરાઉન્ડ. અને જો એના ઉપર ટ્રેડ થતો જોવા મળી જશે 1950 ઉપર, તો 1950 ઉપર તો પછી સારી એવી તેજી દેખાશે. બિલકુલ. આગળ ચર્ચા કરી HDFC બેંકનું શું લાગી રહ્યું છે? ગઈકાલે FII એક એવા સેલિંગ મૂડમાં હતા જેમાં HDFC બેંકે કંઈક વધારે પડતો ઓફલોડિંગ કર્યું એવું દેખાય છે. કેમ કર્યું છે ખબર નહીં, પણ મે બી કદાચ પેનિક ઊભી કરી હશે. બસ હવે ગઈકાલનો જે લો છે એ અગત્યનો છે, 1460. તો 1460 1450 ને આપણે સપોર્ટ લઈએ છીએ. એને સપોર્ટને ધ્યાનમાં રાખીને વી મે ગો ફોર બોટમ ફિશિંગ. બટ ઇફ ઇટ બ્રેક્સ 1450, 1450 1460 તોડે છે, વોલ્યુમ સાથે આપણને બ્રેક દેખાય છે, તો આના અંદર તમે મંદી કરો અને અહીંયા વધારે મંદી પછી જોવા મળી શકે છે. મે બી કદાચ પહેલો એક લેવલ આવશે 1400 રૂપિયાનો, 1400 સુધી જશે. પણ જો 1400 તૂટી જશે તો પછી આઈ થિંક સો FII are in full mood to offload their stock. બિલકુલ. તો ખાસ ચર્ચા કરી છે HDFC બેંકની. હવે હરેશભાઈ, બજાજ ફાઇનાન્સનું શું લાગી રહ્યું છે? બજાજ ફાઇનાન્સ ગઈકાલે આઈ વોઝ ઇન અ નેગેટિવ ફ્રેમ ઓફ માઇન્ડ. ક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટ થોડું પ્રોફિટ બુકિંગ વાળું જ દેખાતું હતું અને એક્ઝેક્ટલી થયું છે.
એનો સપોર્ટ મને દેખાય છે 6,700 ની આસપાસ, 6,700 750 ની આસપાસ. તો એને ખાસ ધ્યાનમાં રાખીને તમારે એ શોર્ટ કરવાનું છે. હવે કારણ કે બહુ નીચે આવી ગયો છે તો આ લેવલ ઉપર તો હું શોર્ટિંગ નહીં કહું, પણ 6,700 750 ની આસપાસ આવી જાય ત્યાં રિફર કરીને ફરી બોટમ ફિશિંગ કોઈને કરવું હોય અને માર્કેટમાં ક્યાંક થોડુંક એક પોઝિટિવિટી દેખાતી હોય તો ધેન યસ યુ કેન ગો એન્ડ ડુ બોટમ ફિશિંગ. ઓકે, તો બજાજ ફાઇનાન્સ માટે હાલ હરીશભાઈ દ્વારા કહેવું છે કે 6,700 6,750 અરાઉન્ડ આવે તો બોટમ ફિશિંગ થઈ શકે, એ પહેલાં રિસ્કી છે. હરીશભાઈ, HCL ટેકનું શું લાગી રહ્યું છે? HCL ટેક એક સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયો છે. આને તમે એક રેન્જ છે 1145 અને 1172. આ રેન્જ ખાસ ઓબ્ઝર્વ કરજો. એક વખત આ રેન્જમાંથી બહાર નીકળશે ને તો જે બાજુ બહાર નીકળશે એ બાજુ આપણને એક મુવમેન્ટ જોવા મળશે. ઓકે, કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો હેલો જી, આપનું નામ અને પ્રશ્ન. મેડમ, કુમાર બોલું છું. શું પ્રશ્ન છે જી? શું પ્રશ્ન છે આપનો? આપણે GATI ગતિ લેવાય કે કેમ, મને પૂછી દો ને જરા. TI. GATI. ઓકે, GHTI. GATI લેવાય કે ન લેવાયના શેર્સ? હરીશભાઈ. HTI એ કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે? મેં તો નામ જ પહેલી વાર સાંભળ્યું. ચાર્ટમાં બી આવતો નથી આ ઇન્સ્ટ્રુમેન્ટ. મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ખબર નથી. ઓકે, તો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ. BPCL ની કેવી મૂવમેન્ટ લાગી રહી છે? BPCL માં બી થોડુંક સેલિંગ આવી ગયું હતું, પણ એટલું બધું સેલિંગ નતું. એક રેન્જમાં છે આ ઇન્સ્ટ્રુમેન્ટ 360 અને 400. આ રેન્જમાં ઇન્સ્ટ્રુમેન્ટ હળતો ફરતો જોવા મળે છે. એ તોડશે તો પછી ડાયરેક્શન આપણને દેખાશે. ઓકે, સાથે હરેશભાઈ, એક્સિસ બેંકમાં કેવી મૂવમેન્ટ દેખાઈ રહી છે? એક્સિસ બેંક જોઈ લઈએ. એક્સિસ બેંકમાં શું છે? જો ટ્રેન્ડ પોઝિટિવ છે, ગઈકાલે નો ડાઉટ થોડુંક સેલિંગ આવી ગયું છે, તો યુ કેન હોલ્ડ ઇટ. અત્યારે આપણો નજીકનો જે સપોર્ટ છે દેટ ઇઝ 764 760. 760 ના નીચે ટ્રેડ કરે વિથ વોલ્યુમ તો આપણે એને વીક ગણીશું. બાકી ટિલ ધેટ ટાઈમ વી કેન હોલ્ડ ઇટ. બેંકમાં 764 સપોર્ટ લેવલ કહી રહ્યા છે, તેનાથી વીક થાય તો પછી રિસ્કી છે. હરેશભાઈ, ICICI બેંકનું શું લાગી રહ્યું છે? અગર આઈસીઆઈસી બેંકોના રિઝલ્ટ બધા સારા આવ્યા છે, એટલે થોડુંક વીક તો ના કહેવાય, પણ પ્રોફિટ બુકિંગ દેખાય છે થોડુંક ઉછાળ આવ્યા પછી. આઈસીઆઈસી બેંકમાં હું કહીશ કે હવે 836 840 ઉપર જો ચાલશે વિથ વોલ્યુમ તો આના અંદર વધારે સારી તેજી આપણને જોવા મળી શકશે. ઓકે, હરેશભાઈ, કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો હેલો જી, આપનું નામ અને પ્રશ્ન. મેમ, દીપક બોલું છું. દીપકભાઈ, પ્રશ્ન શું છે આપનો? આપણે ટાટા સ્ટીલ લેવાય કે નહીં? ઓકે, ટાટા સ્ટીલ હરેશભાઈ લેવાય કે નહીં? આમાં એક વાત છે કે દર્શક મિત્ર એ નથી કીધું કે એમને કેટલા સમય માટે લેવું છે. ઇન્ટરડે માટે લેવું છે, એક બે દિવસ માટે લેવું છે કે લોંગ ટર્મ માટે લેવું છે. ટાટા સ્ટીલ એમને જો પોઝિશનલ લેવું હોય તો અત્યારે થોડીક રાહ જુઓ. ટાટા સ્ટીલ પ્રિફરેબલી 1250 1250 ઉપર કે 1270 ઉપર તો એના અંદર વધારે સ્ટીમ આવશે. નો ડાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ સારો છે. એને અત્યારે લેવું હોય તો સ્ટોપ લોસ દૂર થઈ જાય છે. આપ જો તો એનો સપોર્ટ જે છે એ મને 1050 નો દેખાય છે. રાઈટ, હવે એમને નક્કી કરવાનું છે રિસ્ક રિવોર્ડ રેશિયો, એમને નક્કી કરવાનું છે ટાઈમ ફ્રેમ, એમને નક્કી કરવાનું છે કે એમને કેટલા રોકવા છે, કેટલા સમય માટે રોકવા છે. હું એમ નથી કહેતો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ છે. યસ, ચાર્ટમાં ઇટ ઇઝ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. ટ્રેન્ડ દેખાડી રહ્યો છે કે મજબૂત છે, હજી વીક ટ્રેન્ડ નથી દેખાતું. બેસિકલી ટેકનિકલ્સમાં અમે શું જોતા હોઈએ, ટેકનિકલ શું અમને દેખાડે છે? તો ટેકનિકલ અમને એ જ દેખાડે છે કે સૌથી પહેલા તો કે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કરો તેનો ટ્રેન્ડ શું છે. તો આના અંદર વી હેવ મીન્સ ચાર્ટમાં જે મને દેખાય છે ટાટા સ્ટીલ ઇઝ એન પોઝિટિવ ટ્રેન્ડ. પોઝિટિવમાં થોડોક પોઝિટિવ છે. એવો કંઈક આમ ક્લિયર કટ ચડતા પગથિયા આપણને નથી જોવા મળ્યા. એક સ્લાઇટ એકદમ હલકું ચડતું પગથિયું છે.
ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું તો મે બી 15 ડિગ્રી, રાઈટ, 15 ડિગ્રી ફ્રોમ ધ હોરિઝોન્ટલ લેવલ થી આપણે ઉપર કહીએ તો 15 ડિગ્રીમાં આપણે એકદમ ના ચડી જઈએ, રાઈટ. તો ત્યાં ક્વાઇટ પોસિબલ એવું છે કે આપણે એક રેઝિસ્ટન્સના નજીક આવી ગયા છે, અહીંયાથી કદાચ થોડું સેલિંગ પ્રેશર આવી જાય, નીચે આવે તો ખરીદે, એટલે સ્ટોપ લોસ આ દૂરનું મળે છે આપણને જોવા. બટ ઇફ વી ક્રોસ ધેટ એક રેઝિસ્ટન્સ which can tell us કે ભાઈ હા આ રેઝિસ્ટન્સ જો ક્રોસ થઈ જાય છે તો ફ્રોમ 15 ડિગ્રી ઇટ કેન કમ ટુ 40 ડિગ્રી ટુ 50 ડિગ્રી. હવે 40-45 ડિગ્રી જો થઈ જાય ને તો યસ ઇટ બીકમ્સ અ વેરી ગુડ બાય, રાઈટ. આપ સમજો છો અત્યારે 15 ડિગ્રી છે, 15 ડિગ્રી ઉપર પછી 45 ડિગ્રી આવી જાય, 45 ડિગ્રી ઉપર છે ને આપણે બાય કાઉન્ટ સ્ટોપ લોસ આપણો નજીકનો થઈ જાય, મેઇન વસ્તુ એ છે. તો ધેટ બીકમ્સ અ વેરી ગુડ ટેક. સો એમને થોડુંક હજી રાહ જોવી પડશે મારા ધ્યાન મુજબ. મે બી કદાચ ઉછાળ આવી બી શકે, પોઝિટિવ છે એટલે એનીથિંગ કેન હેપન ઇફ ધ માર્કેટ સપોર્ટ્સ, રાઈટ. તો યસ ઇટ કેન બી બોટ. બિલકુલ. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ. પાવર ગ્રીડનું શું લાગી રહ્યું છે? પાવર ગ્રીડ, જો પાવર ગ્રીડ સાઇડવેઝ છે, 220, 200 આ એની રેન્જ છે. 200, 220, 220 એટલે 220 ઉપર આપણને એક ઉછાળો જોઈએ છે, રાઈઝ જોઈએ છે. આના અંદર તમે જો તો આનો જે ઉછાળો આવી ગયો છે ઇઝ અરાઉન્ડ 60-70 ડિગ્રી ફ્રોમ ધ હોરિઝોન્ટલ. આપ સમજો નોર્મલી ઇટ ઇઝ 75-80 ડિગ્રી સુધી આપણને જોવા મળતું હોય છે. ધેટ ઇઝ અ ગુડ. ધીસ ઇઝ અરાઉન્ડ 60 ડિગ્રી. તો હવે 5-10 ડિગ્રી ઉછાળો દેખાય છે, એટલે તમે જો જેમ ઉપર આવ્યો છે હવે થોડુંક સ્ટેબલ થઈ ગયું છે. તો અહીંયા એક એક્યુમ્યુલેશન થતું દેખાય છે. હવે 200 રૂપિયાના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને, મીન્સ 200 માં તમારે રિફર કરવું પડશે, નોટ એક્ઝેક્ટલી 200, તમારે ટ્રેન્ડ જોવો પડશે. બટ યસ ધ ટ્રેન્ડનો જે પોઝિટિવ ટ્રેન્ડનો જે સપોર્ટ દેખાય છે ધેટ ઇઝ 200. લેટ ઇટ ક્રોસ 220 વિથ વોલ્યુમ, એક મુવમેન્ટ આવી જવા દો. It can take you to 240, 260. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હરેશભાઈ, આઈટીસીનું શું લાગી રહ્યું છે? ITC માં yeah, it has taken positive. તો અહીંયા આપ આ ઇન્સ્ટ્રુમેન્ટને તેજીમાં ગણી શકો છો. આપનો સપોર્ટ 220 ના આસપાસનો રહેશે, રાઈટ. હવે હું આપણે જે સપોર્ટ કહું છું 220 ના આસપાસ રહેશે, એટલે 220 ની આસપાસ આપને રિફર કરવાનું રહેશે કે આ સપોર્ટ ઉપર અમે એક્ઝિટ થઈએ કે ના થઈએ. 220 ની આસપાસ આવી જાય તમે ખરીદી બી કરી શકો છો, ડિપેન્ડ. એટલે 220 ની આસપાસ તમારે રિફર કરવાનું રહેશે, છે પોઝિટિવ ટ્રેન્ડમાં. ઓકે, તો આઈટીસીમાં 220ની આસપાસ તમે ખરીદી કરી શકો છો એવું હરેશભાઈ દ્વારા ખાસ જે કહેવામાં આવી રહ્યું છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ જઈએ. જેએસડબલ્યુ સ્ટીલનું શું લાગી રહ્યું છે? સી બેસિકલી મેટલ સેક્ટરમાં તો હું પોઝિટિવ જ છું, કોઈ ના નથી. બટ જેએસડબલ્યુ સ્ટીલ એક રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું છે. 600 અને 700 આ 100 રૂપિયાની રેન્જમાં જ એક્યુમ્યુલેશન કે ડિસ્ટ્રીબ્યુશન થતું જોવા મળે છે. હું રાધર કહીશ કે એક્યુમ્યુલેશન દેખાય છે. તો જેમ 600 ની નીચે આવે તમે એને ખરીદી કરો, 600 ની આસપાસ આવે તો વિથ 50 રૂપીઝ સ્ટોપ લોસ, અને ત્યાંથી જો એક ઉછાળો આવી જાય તો 700 આવે તો ત્યાં છોડો ને. હવે જો 700 ક્રોસ કરશે, કેમ કે 4 વખત એ 700 ને હેમર કરીને નીચે આવે છે, ટચ કરીને. હવે આ જો 700 ક્રોસ કરશે તો ઇટ કેન બી 800 પ્લસ. ઓકે, 700 ક્રોસ કરશે તો જેએસડબલ્યુ સ્ટીલ 800 પ્લસ જઈ શકે તેવી શક્યતાઓ છે. હરેશભાઈ, એલએનટીનું શું લાગી રહ્યું છે? એલએનટીમાં મને થોડુંક પ્રોફિટ બુકિંગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે તો હું આને અવોઇડ કરીશ. નો ડાઉટ એક બોટમ ફિશિંગ મારે આઈ કેન ટ્રાય બોટમ ફિશિંગ. સો કીપિંગ માય સ્ટોપ લોસ એનીથિંગ બિલો 1850 આઈ કેન ગો ફોર અ કોલ બાય, મીન્સ હું કોલ બાય કરી શકીશ ઇન ધ મનીનો. ઓકે, સાથે આગળ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર જઈએ. આઈસીઆઈસીઆઈ બેંકનું શું લાગી રહ્યું છે? આપણે વાત થઈ ગઈ આઈસીઆઈસી બેંકની. ઓકે હરેશભાઈ. ઓકે, ડોક્ટર રેડ્ડીનું શું લાગી રહ્યું છે? ડોક્ટર રેડ્ડી, ઓકે. ડોક્ટર રેડ્ડીમાં મને થોડું પ્રોફિટ બુકિંગ દેખાય છે, વીકનેસ દેખાય છે.
અહીંયા સપોર્ટ is around 4,150 to 4,200 અને રેઝિસ્ટન્સ can be seen anything above 4,500. ઓકે 4,500 સુધી રેઝિસ્ટન્સ દેખાઈ શકે છે. હરેશભાઈ, હિન્દુસ્તાન લીવરનું શું લાગી રહ્યું છે? Hindustan Unilever એક sideways છે with the profit booking bias 2450 2200 આ રેન્જમાં જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે છે. જેમ ઉપર આવે છે ત્યાં પ્રોફિટ બુકિંગ દેખાય છે અને 2200 ની આસપાસ આવે છે તો ખરીદી દેખાય છે. તો આ લેવલને ખાસ ધ્યાનમાં રાખીને તમારે ટ્રેડ કરવાનું રહેશે. બિલકુલ. હરેશભાઈ, સમયની મર્યાદા છે, કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ, જે પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરી છે તેમાં આપનું પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર છે, સગા સંબંધી છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બિલકુલ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. કાલે ફરી મળીશું સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.